પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. મિનિસ્ટર સાહેબ શ્રીનું અભિવાદન કરશું. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. ભાવનગર મહાનગરપાલિકા સમગ્ર ટીમના પથદર્શક માનનીય કમિશનર સાહેબ શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. ડેપ્યુટી કમિશનર શ્રી જયકુમાર રાવલ સાહેબનું અભિવાદન. નગર સેવિકા બેન શ્રી હીરાબેન નિગુદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું અભિવાદન કરવા માટે રાવલ સાહેબને વિનંતી કરીશ. રાવલ સાહેબને ફરીથી વિનંતી કરીશ. નીતાબેન પાટિયાનું પણ અભિવાદન કરશો. ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર અને ભાવનગરને સ્વચ્છતા માટે જેમણે ખૂબ ઊંચી કામગીરી કરી છે એવા ડૉક્ટર તેજસભાઈ દોશીને સન્માન માટે સૂર્યદેવસિંહ સોલિડ વેસ્ટ કાર્યપાલક ઇજનેરશ્રીને વિનંતી કરીએ. ડૉક્ટર તેજસભાઈ દોશીનું સન્માન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી બનાવીએ. સૂર્યદેવસિંહજીને જ વિનંતી કરીશ. માનનીય જયકુમાર રાવલ સાહેબને પણ અભિવાદિત કરશો. બિરાજમાં સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત આપણે સમયને બચાવવા માટે કરીશું. સૌનું સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી છે. ભાવનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે આજે આપણે એક નવું પગલું, એક નવું આયામને સિદ્ધ કરવા માટે આગળ વધવાનો એક મંગલ દિવસ આપણી સૌ સમક્ષ
આજે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. જુનિયર અમિતાભ તરીકે જેમણે સમગ્ર ગુજરાતમાં ખૂબ સારી એવી નામના મેળવી છે આ પિનાકીભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આવો આપણે તાળીઓના ગુંજારોથી સૌની ઉપસ્થિતિને વધાવીએ. સૌ આપણે તમે ખૂબ કર્યો
છે. રાસ ગરબા જોમ જુસ્સો આપણે જગાવી દીધો છે. પ્રભુનું આરાધન પણ કર્યું છે. દીપ પ્રગટેલી આપણી વચ્ચે જ્યારે મહાનુભાવ ઉપસ્થિત છે તો કોર્પોરેશને પ્રયત્ન કર્યો છે અને એમાં મારો થોડો ઘણો સહકાર છે. તો એક સરસ મજાના નાટક દ્વારા આપણે શરૂઆત કરીએ. મનોરંજન છે, સાથે પાછળ છૂટું એક સંદેશો છે. તમે જો એ સંદેશાને પકડશો અને જો ચારે બાજુ વહેંચશો તો આપણા મહાનુભાવોની મહેનત દેખે લાગશે. પહેલાં નાટક માણી પછી ગીતો માણી. થેન્ક યુ. પાછળ ઉભેલાઓને વિનંતી છે, આગળના ભાગે હજુ ખુરશી ખાલી છે. આગળની હરોળમાં ઘણી બધી ખુરશીઓ ખાલી છે. પાછળ ઉભા એમને વિનંતી, આગળના ભાગે પોતાનું સ્થાન લેશો. આવો સુંદર મજાનો કાર્યક્રમ છે. આપણે નજીકથી એ કાર્યક્રમને માણવાની એક તક મળી રહી છે, ત્યારે પાછળ ઉભેલાઓને વિનંતી, આપણે જલ્દીથી આગળના ભાગે ગોઠવાઈ જઈએ. આવો સાથે મળી સ્વચ્છતા ક્ષેત્રનું એક સુંદર મજાનું નાટક સૌ સાથે મળીને નિહાળીએ. વાહ, કેટલી સરસ સવાર! આ બગીચામાં કેટલા વર્ષોથી ચાલવા આવું છું. સામે જ મારું ઘર છે, એટલે ઘરેથી ખુરશી પણ લઈને જ આવું છું. રિટાયર્ડ થઈ ગયો પછી અહીં ચાલવા આવું. એક ફ્રૂટ ખાવ, નાસ્તામાં એક પડીકું ખાય, પછી પાણી પી અને કાચી હાંડી પાવડર મોમો ખાય, હેડફોનમાં ગીતો સાંભળું. જો હાલો ત્યારે મારો ફ્રૂટ ખાવાનો ટાઈમ થઈ ગયો. સરકારની અને કોર્પોરેશનની કઈ ફરજ ખરી કે નહીં? હું તો કહું છું, કોર્પોરેશન ધ્યાન આપે ને તો ભાવનગરનો ડંકો વાગે એમ છે. ડંકો જુઓ, ડોનાલ્ડ ટ્રમ્પે છે ને આમ ન કરવું જોઈએ. અને ક્રિકેટમાં સચિન તેંડુલકર શોર્ટ બરોબર નહોતો મારતો ને, ત્યારે મને પૂછ્યું હોત ને તો હું શીખવાડી દે. યાર, પણ આપણને કોઈ આપણી વેલ્યુ જ નથી. હાલો પછી મળશું. એ ભાઈ, તમારી વેલ્યુ નથી એમ તમે માનો છો એ સાવ સાચું છે. બીજા બધાને સલાહ આપો છો ને, પણ તમે પોતે કેટલું ખોટું કામ કરી રહ્યા છો. ખોટું કામ? કયું ખોટું કામ? આ ક્યારના સુંદર બગીચામાં બેસી કેળાની છાલ ફેંકી, પેપરનું પડીકું ફેંક્યું, પાણીની બોટલ ફેંકી, આ માવો ખાય, પ્લાસ્ટિક પણ ફેંક્યું. આ બધો કચરો બગીચાની સુંદરતા બગાડે છે. એટલું નથી સમજાતું? તો એટલું તો કોર્પોરેશન કામ ન કરે. હું ટેક્સ એનો ભરું છું. એ ટેક્સ ભરો છો ને, એના બદલામાં વહેલી સવારથી લઈ રાત સુધી ભાવનગરના ખૂણે ખૂણે સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે. ઘરે ઘરે કચરાની ગાડી આવે છે. એથી લઈ આવી અનેક રોજના કાર્યો થઈ રહ્યા છે. પણ તમને તો દેખાતું જ નથી. તેંડુલકરમાં જેમને ખોટ દેખાતી હોય ને, એને સારું દેખાવાનું જ નથી. તમે કહેવા શું માંગો છો? એટલું જ કે આપણું શહેર છે, એ આપણું ઘર કહેવાય, આપણું મંદિર કહેવાય. એને સ્વચ્છ રાખીને તો સ્વસ્થતા વધે અને શહેર પણ રળિયામણું બને. તમારા જેવા વડીલોમાંથી શીખી ને યુવાનો પણ કચરો ફેંકશે. હા ભાઈ, મારી ભૂલ સમજાણ. લ્યો, હું ભેગો કરી લઉં કચરો. હવે આ નાખી દો. ક્યાં નાખશો કચરો? ઉભા રહો. તમારા હાથમાં સૂકો અને ભીનો બંને પ્રકારનો કચરો છે. એ કેમ નાખવાનો એ શીખડાવું. જુઓ, આ લીલી ટોપી છે ને, એમાં ભીનો કચરો એટલે કે શાકભાજી, ફળના છિલકા, ઘરનો એઠવાડ, એવો ભીનો કચરો નાખવાનો.
અને આ ભૂરી ટોપલીમાં સૂકો કચરો એટલે કે પ્લાસ્ટિક, પૂઠા, કાગળ, પસ્તી વગેરે સૂકો કચરો નાખવાનો. હવે આ કાલે કચરાની ગાડી આવે એમાં જે તે કલરના વિભાગમાં જ નાખવાનો. ભીના કચરામાંથી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર બને અને સૂકા કચરાનું એસોટિંગ કરી તેમાંથી તેને રિસાયકલ કરવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય. ભાઈ દિલથી સોરી હો, મને માફ કરી દો. હવે હું આ ભૂલ ક્યારેય નહીં કરું અને કરવા દઈશ પણ નહીં. હે તો સૈયારા તું બદલાય તો નહીં જાય ને? ના, ક્યારેય નહીં. તો બગીચા દ્વારા એના માધ્યમ દ્વારા સમજાવ્યું છે કે શહેરને પણ સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. તો આવો સ્વચ્છતાની સેવા 2025 ને આપણે આ સરસ મજાના ગીતથી આજે આખી ઝુંબેશ છે એને આપણે વધાવીએ. સ્વચ્છતાની સેવા 2025. એક સરસ હળવી શૈલીમાં કહું કે અમે અત્યારે આ વ્યવસ્થાને કારણે સાઈડમાં ઊભા છીએ, એટલે આ બાજુના લોકો અમને દેખાતા નથી. એટલે મને પેલું ગીત યાદ આવે છે, ઘૂંઘટ કી આડ સે દિલબર કા દીદાર અધૂરા રહેતા હૈ. એટલે અમે તમને અડધા જ દેખાતા હશું, પણ અડધા અમે તો સ્વચ્છતા માટે ગીતો લલકારવાના જ છીએ અહીંયા. તો એક સરસ મજાનું આપણે કહેવત છે ગુજરાતીમાં, યા હોમ કરીને પડો. તો આવો આ સ્વચ્છતાના ગીતને તમે ક્યાંય પણ તમારા પોતાના કાર્યક્ષેત્રમાં આપી શકો છો. યા હોમ કરીને આ ગીતને સાંભળો.
આવો ભાવનગરને સ્વચ્છ અને રળિયામણું બનાવવામાં આપ પણ જોડાઈ જાઓ. યાહો 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 કરીને જોડાઈ જઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી લઈએ. સમયની છે માંગ, ઉઠ ભાવનગર તું જા. સમયની છે માંગ, ઉઠ ભાવનગર તું જા. યાહો 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 કરીને જોડાઈ લઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી લઈએ. પ્લાસ્ટિક મુઠા કાગળ વસ્તી આખરે સુવા કચરાની ઓળખાણ. સૂકો કચરો નાખશું આપણે ઢોરી ડોકલીમાં, ઢોરી ડોકલીમાં. શાકભાજીના છિલકા એપલ ફળ કે ફૂલ આ છે ભીના કચરાની ઓળખાણ. ભીનો કચરો નાખશું આપણે ભીની ડોકલીમાં, ભીની ડોકલીમાં. કચરો એકત્ર કરતા વાહનમાં તેને તેના જ વિભાગમાં નાખીએ. યાહો 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 કરીને જોડાઈ લઈએ, સ્વચ્છતાના સત્ય લહેરાવી લઈએ. સ્વચ્છતાની સેવાનું યજ્ઞ છે આપણે દ્વાર. સ્વચ્છતાના શપથ લઈને કરીશું સફળ ભાર. સ્વચ્છતાની સેવાનું યજ્ઞ છે આપણે દ્વાર. સ્વચ્છતાના શપથ લઈને કરીશું સફળ ભાર. દિશા અવ્વલ નંબરની મહેનત છે કઈ પળપળની. દિશા અવ્વલ નંબરની મહેનત છે કઈ પળપળની. છે માહોલો રસ્તા કે બગીચા, ઘર હોય કે ઓફિસ, કે હોય દૂર તળાવ, કે હોય દૂર તળાવ. આ સર્વ જગ્યા પડી છે જણે દેવોનું તે સ્થાન. હાથમાં હાથ પરોવીને ઝુંબેશમાં જોડાઈ જઈએ. હાથમાં હાથ પરોવીને ઝુંબેશમાં જોડાઈ જઈએ. યાહો 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 કરીને જોડાઈ લઈએ, સ્વચ્છતાના પરચમ લહેરાવી લઈએ. લખવા, કમ્પોઝ કરવા અને ગાવા અતિશય અઘરા છે, પણ ભાવનગરનું ગૌરવ છે કે આવા 4 ગીત ભાવનગર માટે લખાયા છે અને કમ્પોઝ થયા છે, અને એની જે માન મળ્યું છે, મને મળ્યું છે, એનું પણ મને ગૌરવ છે. આવો જો કોઈની ઈચ્છા હોય તો કોર્પોરેશનની પરવાનગી સાથે જો કોઈને અહીંયા જોડાવવું હોય તો સનેડામાં મારા મોટા બેને તાળીઓ પડી. આ પણ જો પાડો તો મજા આવશે. હું ભલે આ પિલરની પાછળ હંતાઈ ગયેલો છું, પણ મને લોકો દેખાય. તાળીઓના ગડગડાટ સ્વચ્છતા માટે. સનેડો સનેડો સ્વચ્છતાનો સનેડો. ભાઈ ભાઈ સનેડો સનેડો સ્વચ્છતાનો સનેડો. 1 2 3 4. સનેડો સનેડો સ્વચ્છતાનો સનેડો. સનેડો સનેડો સ્વચ્છતાનો સનેડો. સનેડો સનેડો સ્વચ્છતાનો સનેડો. સમજીને જોડાઈ જાઓ સનેડો. સનેડો સનેડો સ્વચ્છતાનો સનેડો. હે સનેડો સનેડો સ્વચ્છતાનો સનેડો. હે ભાવનગરને સ્વચ્છ કરો સનેડો. કચરો ક્યાં
सफाई नहीं सकेलो 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 स्वच्छता नो सकेलो ए हाथो अलग अलग एकठो થાય આટલું કે નહીં સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ એકઠો થાય કચરો ભેગો કરતા વાહનમાં કચરો ભેગો કરતા વાહનમાં એ તો જુદો જુદો ઠલવાયેલા સનેડો 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 સ્વચ્છતાનો સનેડો 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 સ્વચ્છતાનો સનેડો સમજી સનેડો લખાઈ જાઓ સનેડો 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 સ્વચ્છતાનો સનેડો ઘર હોય કે ઓફિસ ઈ તો દેવોનું સ્થાન ભાઈ દેવોનું સ્થાન છે ઘર હોય કે ઓફિસ ઈ તો છે દેવોનું સ્થાન કચરો ત્યાં ફેંકાય નહીં કચરો ત્યાં ફેંકાય નહીં એ તો ધર્મમાં રોલ જીવાયેલા સનેડો 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 સ્વચ્છતાનો સનેડો 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 સ્વચ્છતાનો સનેડો સમજીને જો રાખી જાઓ સનેડો 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 સ્વચ્છતાનો સનેડો હાલો હવે આપણે ફેરવીએ સ્વચ્છતા હી સેવા 2025 આ વર્ષે ઉજવાય સ્વચ્છતાના શપથ લઈને સ્વચ્છતાના શપથ લઈને ચાલો ભાવનગરને સ્વચ્છ કરીએ સનેડો 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 સ્વચ્છતાનો સનેડો 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 સ્વચ્છતાનો સનેડો જો રાખી જાઓ સનેડો 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 સ્વચ્છતાનો સનેડો કચરો કહેવાય શાકભાજી ફળ ફૂલ એઠવાડ શાકભાજી ફળ ફૂલ એઠવાડ એ તો ભીનો કચરો કહેવાય લાલ સનેડો 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 સ્વચ્છતાનો સનેડો 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 સ્વચ્છતાનો સનેડો સમજીને જો રાખી જાઓ સનેડો સમજીને જો રાખી જાઓ સનેડો સનેડો
સ્વચ્છતાનો સંકેલો. વાહ, સ્વચ્છતાના અત્યારના હાર્ડકોર એન્ટરટેનમેન્ટ યુગમાં તમે લોકોએ સ્વચ્છતાના ગીતો પણ આટલી તાળીઓ સાથે વધાવ્યા એનો મને આનંદ છે. અને હવે જે ગીત કમિશનર સાહેબને અતિશય ગમેલું અને એમણે રિપીટેડલી ખૂબ સાંભળેલું એ ગીત કે જે ભાવનગરના અલગ અલગ એરિયામાં શૂટ થઈને જ્યાં પહેલાં કચરો હતો અને પછી કાર્ય કર્યા બાદ જે ત્યાં સ્વચ્છતા જામી તો એના ઉપરનું આ ગીત છે. આશા આપું છું તમને ખૂબ ગમશે. આ લખાયું છે એટલી સરસ રીતે અને કમ્પોઝ થયું છે, આપ સૌ માણશો. સ્વચ્છતા સ્વચ્છતા એનાથી સ્વસ્થતા. તમે જો આ ગીતને ધ્યાનથી સાંભળ્યા હોય દરેક ગીતો તો તમને ખ્યાલ આવશે આ નાટક અને આ ગીતોનું કોમ્બિનેશન શૈલી અને સ્વસ્થતા એટલે આપણી તબિયત સારી કેવી રીતે રહે. તો આખા ટોટલ જે સ્વચ્છતાનો જે આપણો હેતુ છે, મોદી સાહેબે જે ત્યાંથી બહુ મોટું વિઝન રાખીને જે આ અમલમાં મુકાયું છે એની પાછળ બહુ મોટો અને તમે જુઓ કે જે મૃત્યુ દર જે છે અને માંદા પડવાનો જે દર છે એ છેલ્લા 8-10 વર્ષમાં ખૂબ નીચો આવ્યો છે. એનું કારણ છે સ્વચ્છતા. તો અહીંયા હું ભાવનગરની આખી સમગ્ર ટીમને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. કોર્પોરેશનની ટીમ જે દિવસ રાત આ કાર્યોમાં લાગેલા રહે છે અને સ્વચ્છતાના સૈનિકો, અને આ સૈનિકો એટલા માટે કહું છું કે જેમ દેશની સરહદ ઉપર સૈનિકો લડે છે એમ
આપણા દેશના નાગરિક માંદા ન પડે એટલા માટે અને શહેર રળિયામણું દેખાય એના માટે જે સ્વચ્છતાના સૈનિકો જે રીતે સવારથી રાત સુધી મહેનત કરે છે ને ખૂબ તાળીઓથી વધારવું અને આ તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો કારણ કે આ વર્ષે આપણે 14મું સ્થાન મેળવ્યું છે ભાવનગરનું આખા ભારતમાં. તો ફરીથી કોર્પોરેશનની તમામ ટીમને ખૂબ અભિનંદન સાથે હું અહીંયા પદાધિકારીને વિનંતી કરીશ કે તેઓ પોતાની જો કંઈ આગળની પ્રોસિજર આપણા ઉદ્ઘોષકને નમ્ર વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ.